તો મિત્રો 2024ની છેલ્લી તારીખ છે, આજે 31 તારીખ. આપણે જઈએ છીએ રનિંગ કરવા. મંદિરે આવી ગયા છીએ. તો જય મંગલમાં. આજે મંગળવાર છે. રનિંગ બતાવ્યું આપણે. બહુ અઘરું પડે છે સવારમાં. આપણે સવારની પ્રેક્ટિસને આપણે સાંજે દોડવા હતા ગાંધીનગર. અહીંયા સવારમાં ઠંડી લાગે, ત્યાં પવન સામો આવે એટલે બહુ અઘરું પડે. તોય આપણે દોડે રાખીએ છીએ, જોઈએ છીએ. જો મારો વિડીયો જોતા છો તમે, ત્યાં તો આપણા કોલ લેટર આવી ગયા છે એક્ઝામના. તો કોમેન્ટ કરજો બધા કે તમારે કેટલી તારીખે આવ્યું છે અને કઈ જગ્યાએ આવ્યું છે, કોમેન્ટમાં જણાવજો. તો રનિંગ કરી લીધું છે, હવે આપણે થોડીક એક્સરસાઇઝ કરીશું અને પછી થઈશું. તો ચાલુ કરીએ આપણે એક્સરસાઇઝ અને પછી ઘર બાજુ જઈએ. તો મિત્રો આપણે રનિંગ બતાવ્યું, એક્સરસાઇઝ બતાવી, આપણે હવે જઈશું. તો સૂર્ય ઉગી ગયો છે. ઋષભ બાપુ આવ્યા છે આપણને મળવા, બે હવે આવ્યા છે ચારે ટાઈડના. તો જઈએ આપણે હવે ઘર બાજુ અને નાસ્તો બાસ્તો કરીને વાંચવા બેસીએ. મિત્રો આપણે વાંચવાનું કર્યું છે ચાલુ. તો નીચે આપણી ટેલિગ્રામ ચેનલ આપેલી છે, જોઈન કરી લેજો. જેની અંદર તમને બધી શોર્ટ નોટ મળી જશે. જેની અંદર તમને ઇતિહાસથી લઈ ભૂગોળથી લઈને બધાની શોર્ટ નોટ મળશે. ટેલિગ્રામ ચેનલમાં જઈશું અને ત્યાં આપણી ફાઇલમાં જશો એટલે તમને બધી શોર્ટ નોટ્સ ને બીજી બધી અપડેટો મળતી રહેશે. તો ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો. અને બીજું કંઈ કામ હોય તો મને કોલ પણ કરી શકો છો. નીચે મારો નંબર આપેલો છે. સોરી, કોલ ના કરતા મેસેજ કરીજો ખાલી. આઈ થિંક કોલ તો લાગશે પણ નહીં. તો ચાલુ કરીએ આજનું કામ. તો અત્યારે આપણે ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થાથી ચાલુ કરવાનું છે. જેમાં આપણે લાસ્ટ ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાને પંચાયતી રાજ કર્યું હતું. તો ગ્રામીણ સ્થાનિક સ્વરાજમાં આપણે થોડુંક બાકી રહી ગયું હતું, તો આપણે ત્યાંથી આપણે ચાલુ કરીએ છીએ. તો ચાલુ કરીએ ગ્રામીણ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓથી. તો મિત્રો આ સાથે આપણે ગ્રામીણ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ પતાવી છે. તો એટલું હતું ગ્રામીણ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ને ગ્રામ પંચાયત એ ગ્રામીણ સ્થાનિક સ્વરાજની સંસ્થા. તો હવે આપણે શહેરી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ કરવાની છે. તો કરી દઈએ ચાલુ શહેરી સ્થાનિક સ્વરાજ. તો મિત્રો આપણે શહેરી સ્થાનિક સ્વરાજ પૂરું કર્યું. નાનું એવું હતું 2-3 પેજનું, તો એ પૂરું કર્યું. અને હવે આપણે આપણા આજનું આઈએમપી કામ કરવાનું છે, જે એક મેઇન ટોપિક છે બંધારણીય સંસ્થાઓ. એ આપણે પૂરો કરવાનો છે. અને બિન બંધારણીય સંસ્થાઓ એ કાલે કરીશું, કેમ કે એટલું તો માઇન્ડ આપણે પૂરું કરી શકીશું આજે. તો બંધારણીય સંસ્થાઓ આઈએમપી બની જાય છે એક્ઝામ માટે પણ. તો બધા મિત્રો કરીને થજો. જેની અંદર શું આવે છે તો કે જો ચૂંટણી પંચ છે, પછી ક્યાંક ચૂંટણી પંચ જ લાંબુ લાગે, ભારતના નિયંત્રક અને મહાલેખ પરીક્ષક છે, પછી નાણાં પંચ, નાણાં આયોગ અને વિત્ત આયોગ, સંઘ જાહેર સેવા આયોગ, રાજ્ય નાણાં પંચ, જાહેર સેવા આયોગ, પછી રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ, રાજ્ય જાહેર સેવા આયોગ, નીતિ આયોગ ને બધું બિન બંધારણીય સંસ્થામાં આવશે. એટલે પહેલાં બંધારણીય સંસ્થાઓ થોડુંક લાંબુ છે અને મોટું છે, પણ આજે આપણે ગમે એમ એને પૂરું કરવાનું છે. તો ચાલુ કરીએ બંધારણીય સંસ્થાઓ. તો ફાઇનલી આપણે બંધારણીય સંસ્થાઓ પૂરું કર્યું. બહુ લાંબુ હતું, ટાઈમ લીધો, વ્યવસ્થિત રીતે આપણે એને વાંચતા ગયા અને લખતા ગયા. તો કરી નાખ્યું છે આપણે બંધારણીય સંસ્થાઓ. બિન બંધારણીય સંસ્થાઓ બાકી છે, આપણે પછી કરીશું, કાલે કરીશું. તો હવે જઈશું આપણે દુકાને, નાહી ધોઈને, અને દુકાને જઈને આપણે મેથ્સ કરવાનું છે. ત્યાં આપણી મેથ્સની બુક છે, તો ત્યાં જઈને મેથ્સ કરીશું. તો જોતા રહેજો બ્લોગ, અને કંઈ એવું લાગે તો કોમેન્ટ કરતા રહેજો અને કહેતા રહેજો મને કંઈ સૂચના આપવાની હોય તો. તો જઈએ દુકાને અને ત્યાં આપણે મેથ્સ આગળ કરીશું. તો જોજો આખો વિડીયો. આપણે તૈયાર થઈને આવી ગયા છીએ દુકાને. તો ચાલુ કરીએ હવે આપણે મેથ્સ કરવાનું. તો કરીએ ચાલુ મેથ્સ. તો વાલા આપણે કરવાનું છે ગણિત મેથ્સ. તો આ બુક મળી સંકુલ પબ્લિકેશનની બુક છે, બહુ મસ્ત બુક છે.
કરવા જેવી છે. તો આમાંલી આપણે કર્યું છે, તો બીજી વાર કરીએ છીએ આમાંલી તે. તો ચક્રવૃદ્ધિ વાત જાદુ વાત પતાવ્યું. હવે આપણે ગુણોત્તર અને પ્રમાણ કરવાનું છે. તો કરીએ ગુણોત્તર અને પ્રમાણ ચાલુ. તો મોટું ચેપ્ટર છે, તો કરી દઈએ ચાલુ જલ્દી કરવાનું. તો ધીમે 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 થઈ જાય. 73 ઉદાહરણ છે એટલે વાર તો લાગશે. તો જેટલું થાય એટલું આપણે કંઈ ઉતાવળ છે નહીં એવી, કારણ કે ગણિત આપણો વીક પોઈન્ટ છે. બીજું બધું તો થઈ ગયું, ગણિત જ એક વીક પોઈન્ટ છે, એટલે આમાં આપણે વધારે મહેનત કરીએ છીએ. તો કરીએ ચાલુ મેથ્સથી. તો મિત્રો અહીંયા આપણે 73 એક્ઝામ્પલ બતાવ્યા. આપણે 2 કલાક ઉપર થઈ ગયું સોલ્યુશન કરતાં કરતાં. ધીમે 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 અડધા નહોતા આવડે સ્કીપ કરી દીધા, ખોટો ટાઈમ ન બગાડ્યો. નહોતા ન આવડે, મને ખબર છે કે આ ન્યાય મને એક્ઝામમાં આવડવાના નથી, તો એ મેં સ્કીપ કરી દીધા. થોડો ટાઈમ બગાડ્યો નથી ને પૂર પતતા આવ્યું છે. આપણે વાગી ગયા છે 4. તો હવે જઈએ આપણે નાસ્તો કરવા. નાસ્તો કરીને આવીને પાછો કંઈક કરીશું થોડુંક. તો જઈએ નાસ્તો કરી આવીએ. આપણો નાસ્તો દુકાને જ આવી ગયો છે. તો બટાટા ભૂંગળા આપણે ખાવાના છે. એવો કુશાલભાઈને કામે લગાડી દીધા છે આપણે. નાસ્તો કરીને આવી ગયા છીએ અને હવે આપણે રીઝનિંગ કરવાનું છે. તો ચાલુ કરીએ રીઝનિંગ કરવાનું. તો રીઝનિંગમાં આપણે લેક્ચર જવાનું છે અને આ પેજમાં આપણે લખતા રહીશું. આમાં આપણે લખતા રહીશું અને લેક્ચર જોતા રહીશું. મિત્રો કાનભાઈ આવી ગયા છે, શેઠ અમારે કાનભાઈ શેઠ. કાનભાઈ હા તો આવડા. તો અમે જઈએ શાક બકાર લેવા ને પાણીપુરી ખાવા ગુંદરણા. તો જઈએ ગુંદરણા. આ બે નાસ્તો કરવા આવ્યા છે અહીંયા. લાડવા મગાવ્યા, કોઈ ખાઈ રહ્યા તો અમે આવી ગયા છીએ વડખાઈ મંદિરે. બાઈક એક કામ લાઈટમાં થોડું ખાય. તો આરતી પૂરી થઈ ગઈ.